આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિત્રા ફુલસર વોર્ડમાં મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના નવા એડમિશન લીધેલ નાના ભૂલકાઓને વેલકમ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, ચિત્રા ફુલસર વોર્ડના એક્ટિવ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, ડોક્ટર સાટિયા સાહેબ, જેબી ગોહિલ, જયંતિભાઈ ચૌહાણ, ઇલિયાસ મલિક, સતીશભાઈ ચૌહાણ, વિજય સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાના ભૂલકાઓને સ્કૂલ ખુલતા જ વેલકમ કિટ મળતા રાજી થયા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। તમે ભારત આગળનું ભવિષ્ય જોવો, કોઈ એન્જિનિયર બનો, ડોક્ટર બનો, આવી પણ આ તકે સૌને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આગળના દિવસોમાં આગળ વધો અને ભારતનું એક ભવિષ્ય બનો। એટલી જ વાત કરી વિરમુજો। જય હિન્દ। કાંતિભાઈ, સૌપ્રથમ ભાવનગર મહાનગરપાલિકાની અંદર જ્યારે સ્કૂલ ખુલતી હોય ત્યારે બાલવાટિકાના બાળકોને વેલકમ કિટનું જે આયોજન કર્યું છે અમારા શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ તમામ વોર્ડ પ્રમુખો, વોર્ડ સમિતિ અને કોર્પોરેટર થઈ અને આયોજન કરેલું છે। તમામ સ્કૂલની અંદર જે બાળકો પ્રવેશ કરતા હોય એ તમામ બાળકોને વેલકમ કિટનું વિતરણ કરીએ છીએ। આજે અમે ચિત્રા ફુલસર વોર્ડની અંદર ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાની અંદર આજે પણ વેલકમ કિટનું વિતરણ કર્યું છે।